वडोदरा में वस्त्र विला द वुवन वंडर्स नाम की शॉप शुरू करवाई गई है, जिसका उद्घाटन आज बीआरजी ग्रुप संचालित उर्मी स्कूल के मैनेजिंग डायरेक्टर राधिका नायर और पारुल यूनिवर्सिटी के पारुल पटेल के हाथों करवाया गया। दानी परिवार की महिलाओं ने मिलकर वस्त्र विला द वुवन वंडर नाम की एक शॉप शुरू करवाई है। दरअसल भारत के कोने कोने में छुपे हस्तकला कारीगरों को इकट्ठा कर साड़ियाँ तैयार कर इस शॉप के तहत साड़ियों की बिक्री और प्रदर्शनी आयोजित करवाई जा रही है। तब आपको बता दें कि आज इस शॉप का उद्घाटन बीआरजी ग्रुप संचालित उर्मी स्कूल के मैनेजिंग डायरेक्टर राधिका नायर, पारुल यूनिवर्सिटी के पारुल पटेल, साथ ही अभिनेत्री सोनाली लेले देसाई और शीतल भालेराव के हाथों करवाया गया। इस दौरान दानी परिवार की महिलाएं भी बड़ी तादाद में मौजूद रही। खूब ज सरस है, खूब फाइन है। બધા હોલ ઇન્ડિયાના જે વ્યુઅર્સ છે બધાનું એક જ જગ્યાએ કલેક્શન મળે અને રિયલી ઇટ્સ વેરી એપ્રિશિએબલ। બસ સૌથી બેસ્ટ વસ્તુ છે કે બધું હેન્ડમેડ છે અને જે એ લોકો વુમન એમ્પાવરમેન્ટનું જે કર્યું છે આની અંદર ઇટ્સ રિયલી એપ્રિશિએબલ અને ખૂબ જ સરસ કલેક્શન છે। અને આપણે જે બી સ્ટેટ્સનું વિચારીએ બધા સ્ટેટ્સના અલગ અલગ મટીરિયલ અહીંયા અવેલેબલ છે અને બરોડામાં આવું એક છે તો અમારે માટે બહુ સરસ છે કે વન સ્પોટમાં અમને બધું મટીરિયલ અહીંયા મળે એન્ડ ઇટ્સ રિયલી એપ્રિશિએબલ એન્ડ ટુ ગુડ। આજે અહીંયા ભાયલી રોડ ખાતે ધ વોવન વંડર્સ કરીને શોપનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે, જેમાં દાની પરિવારની 5 થી 6 મહિલાઓએ સાથે મળી અને પૂરા ભારતમાંથી અલગ અલગ જેવી રીતે કે ભાગલપુર, મધ્યપ્રદેશ, આસામ વગેરે સ્ટેટમાંથી અલગ અલગ કારીગરોને ભેગા કરી અને આજે એમના તરફથી જે હસ્તકળા છે એ હસ્તકળા દ્વારા વિવિધ સાડીઓ એનું પ્રદર્શન અને વેચાણ રાખવામાં આવ્યું છે। આ શોપ સતત નિરંતર આગળ પ્રગતિ કરે, ખાસ કરીને ભારતીય કળા હસ્તકળા જે હવે લુપ્ત થવાના આરે છે એને આ પ્રોત્સાહન આપવાના ભાગરૂપે જે આ શોપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે તે પ્રશંસનીય છે। સાડી એ આપણો ટ્રેડિશનલ પરંપરાગત પોશાક છે અને આ પોશાકને મહત્વતા જે ધીરે ધીરે ઘટતી જાય છે એને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે અને વિમન એમ્પાવરમેન્ટ કહી શકાય માટે જે વિવિધ સ્ત્રીઓએ આજે ભેગા થઈ અને આનું આજે ઉદ્ઘાટન કર્યું છે ખરેખર સરાહનીય છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।